કે વેદરૂપી વૃક્ષ હતું. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુક મુખાદમૃતા દ્રવ સંયુતમ. બહુ સુંદર ભાગવતજીના શ્લોકોથી ગ્રંથની શરૂઆત થઈ કે વેદરૂપી આખું વૃક્ષ હતું, એની અંદર ફળ આવ્યું. એ ફળ છે ને, એ ફળ કેવું હતું કે જાતે જ પાકી ગયું, અને જાતે પાકીને જે નીચે પડ્યું ને એટલે બહુ મીઠું હતું. વાલા પરિવારજનો પ્રેમ સે બોલો. જેમ આંબાની અંદર જ્યારે કેરી એ પાકી જાય અને એમાં પણ જ્યારે કોઈ પોપટ આવીને એને ચાંચ મારે એ બહુ મીઠી હોય. એમાં ભાગવત રૂપી ફળ છે, વેદ રૂપી વૃક્ષ હતું, એમાંથી જે ફળ હતું એનું નામ છે ભાગવતજી. અને ભાગવતજીને પણ એક પોપટે આવી અને ચાંચ મારી છે. પોપટ એટલે બીજું કોઈ નહીં, સુખદેવજી મહારાજ. એટલે આ ફળની ખૂબ મીઠાશ છે. આ ફળનું પાન કરવાનું છે, આ ફળનું પાન કરવાનું છે. એકવાર નહીં, શ્રીમદ ભાગવતજી કહે છે, ઘણા કહે છે એકવાર તો અમે ભાગવત કથા સાંભળી છે. તો સાંભળી નથી, તમને થાક લાગ્યો છે તો જ તમે આ બોલો, નહીં તો ભોજન પણ કાલે આપણે જમ્યા તાજે નહીં જમવું પડે. જેમ ભોજનની નિત્ય આપણને જરૂર પડે છે એમ ભજનની પણ નિત્ય જરૂર પડે છે. આ શ્રીમદ ભાગવત છે, આનું પાન કરવાનું એકવાર નહીં. ભાગવતજી કહે મુહુર્મુહુ, મુહુર્મુહુ એટલે વારંવાર આનું પાન કરવાનું છે.